નમસ્કાર દોસ્તો, આપણા બનાસકાંઠાના જસરા ગામે એવી પટેલ કરીને એક પીઆઈ છે જે એસએમસીમાં ફરજ બજાવે છે. તેમના માતા પિતાની બેરહેમીપૂર્વક હત્યા કરવામાં આવી હતી. તેમને લૂંટી લેવામાં આવ્યા હતા. આ જસરા કાંડની અંદર વરદાજી પટેલ અને તેના પત્ની છે જે હોશીબેન, તેના પગું કાપીને આ લોકો જે લૂંટારાઓ છે તેણે દાગીનાની લૂંટ કરી હતી. પરંતુ આ કેસમાં તમામ લોકો પકડાઈ ચૂક્યા છે, તમામને ખ્યાલ છે. પરંતુ આ જે આરોપીઓ છે તેના વિરુદ્ધ પોલીસે કઈ કઈ કલમો લગાવી છે, આ કલમોનો શું મતલબ થાય છે, કઈ પ્રકારની આ લોકોને સજા મળશે, એટલું જ નહીં આ લોકોને ક્યારે હવે કોર્ટની અંદર હાજર કરશે અને ક્યારે પોલીસ છે તે ચાર્જશીટ રજૂ કરશે, આ તમામ મુદ્દે વાત કરીએ અને વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીત. આપ તમામ લોકો જાણો છો કે જસરા ગામે એવી પટેલ કરીને જે પીઆઈ છે સ્ટેટ મોનિટરિંગ સેલના, એ પીઆઈના માતા પિતાને વાડીએ જ તેના જ ઘરના ફળિયાની અંદર રાત્રિના સમયે તેને કાપી નાખવામાં આવ્યા હતા. આ વૃદ્ધાના પગ કાપીને કડલા કાઢી લેવામાં આવ્યા હતા. ઘરમાં લૂંટ કરી હતી. 4 આરોપી પકડાયા છે અને આ 4 આરોપીઓ સામે પોલીસે જે ગુનો નોંધ્યો છે તેમાં 4 અલગ અલગ પ્રકારની કલમો લગાવી છે. એટલું જ નહીં, એ પણ જાણવા મળી રહ્યું છે કે આ જે હત્યારાઓ છે તે આ જે વૃદ્ધ દંપતી હતા તેના કંઈક ને કંઈક કુટુંબી થતા હોવાની પણ હાલ ચર્ચા સામે આવી રહી છે. આ 4 આરોપીઓ પકડાયા છે. સૌપ્રથમ એ વાત કરી લઈએ કે આને કઈ કલમો લગાવી છે, તેને શું સજા થઈ શકે છે, અને ત્યારબાદ જે લોકોને આ સમગ્ર કેસની માહિતી નથી એવા લોકો માટે આ કેસને સંપૂર્ણ કેસ શું છે એ પણ જાણીએ. સૌપ્રથમ કલમોની વાત કરીએ. પહેલા આઈપીએસની 302ની કલમ હતી, જેની અંદર કોઈની હત્યા કરવામાં આવે તો 302ની કલમ આઈપીએસ મુજબ નોંધવામાં આવે. પરંતુ હવે આ કલમોની અંદર ફેરફાર થયો છે અને હવે બીએનએસની કલમ લગાવવામાં આવી છે અને આ બીએનએસની 103 એક કલમ છે તે લગાવવામાં આવી છે. મતલબ કે એને પૈકી એક આપ કહી શકો છો. 103 નંબરની કલમ છે તે આ હત્યારાઓ પર લગાવવામાં આવી છે. આ હત્યારાઓમાં એક શામળભાઈ રૂપાભાઈ પટેલ છે, તેનો દીકરો સુરેશ પટેલ છે, જે આ બંને માસ્ટર માઇન્ડ છે આ કેસના. આ સિવાય આ સુરેશનો મામો ઉમાભાઈ પટેલ છે અને એક ભુવાજી દિલીપ ઠાકોર નામનો એ વ્યક્તિ છે, જેને દિલીપ મફાજી ઠાકોર. તો આ 4 વિરુદ્ધ આ કલમ લાગી છે. સૌપ્રથમ વાત કરીએ તો 103 એટલે કે કોઈની હત્યા કરવી, કોઈનું મર્ડર કરવું, આ કલમ છે તેમાં લગાવવામાં આવે છે. આ કલમની અંદર મોતની સજા છે, મતલબ કે ફાંસીની પણ સજા છે અને 10 વર્ષના જેલની અથવા તો આજીવન કેદની પણ સજા છે. મતલબ કે આ કલમ છે તે ખૂબ ભારે છે, જેની અંદર મોતની સજા પણ જજ સાહેબ છે તે સંભળાવી શકે છે. આ સિવાય આજીવન કેદની સજા સંભળાવી શકે છે અને આ સિવાય 10 વર્ષની કેદની પણ સજા છે. તો આ એક કલમ થઈ ગઈ. બીજી કલમ છે તે લગાવવામાં આવી છે બીએનએસની 309(4). આ 309(4) નંબરની કલમ છે તેમાં લૂંટ, ચોરી, ડકેતી, આ કલમ છે તેનો ઉપયોગ આમાં થતો હોય છે અને આ લોકો ઉપર પણ, કારણ કે તેણે લૂંટ કરી હતી તેના કારણે 309(4) નંબરની કલમ છે તે લગાવવામાં આવી છે અને આમાં સજા છે તે 10 વર્ષથી વધુની સજા છે તે આમાં મળી શકે છે. આ સિવાય બીએનએસની વધુ એક કલમ છે 332, એ પણ લગાવવામાં આવી છે. આ 332 કલમ છે તે કોઈની ઘરની અંદર, કોઈની પ્રોપર્ટીમાં ગેરકાનૂની રીતે પ્રવેશ કરવો અને તેમાં ગેરકાનૂની રીતે ઘૂસવું વગેરેની આ કલમ છે. આમાં 7 વર્ષથી વધુની પણ સજા છે તે મળી શકે છે. તો આ 3 કલમો હતી. ચોથી જે કલમ છે તે એવું મનાય છે કે 61 નંબરની કલમ છે, જો કે એમાં અમે કન્ફર્મ નથી. પરંતુ ચોથી એ કલમ છે જે કલમની અંદર ષડયંત્ર રચવું, કાવતરું રચવું, આ કાવતરાની કલમ છે તે આ કલમ હોઈ શકે છે. ભૂતકાળમાં 120B હતી, જે ષડયંત્ર રચતા તેના સામે આઈપીસીની કલમ લગાવવામાં આવતી હતી, પરંતુ ચોથી કલમ લગાવવામાં આવી છે
એ 61 નંબરની કલમ છે કે અન્ય એની જાણકારી નથી, પરંતુ ષડયંત્ર કાવતરાની કલમ છે તે આ કેસની અંદર લગાવવામાં આવી છે. તો ક્યાંક ને ક્યાંક આ જે આરોપીઓ છે તેને ક્યાંક તો ફાંસીની સજા સંભળાવવામાં આવશે, મતલબ કે આજીવન કેદની સજા પણ જજ છે જ્યારે સ્ટેટમેન્ટ જજમેન્ટ આવે છે ત્યારે સંભળાવી શકે છે, ને આ સિવાય અન્ય 10 વર્ષની કેદની સજા અથવા તો તેનાથી પણ વધારે કેદની સજા સંભળાવી શકે છે. જોકે જ્યારે આ કેસ પતે, જ્યારે તેનું જજમેન્ટ આવે ત્યારે જોવું રહ્યું કે શું સજા મળે છે, પરંતુ મુદ્દો એ છે કે 90 દિવસમાં આ કેસની ચાર્જશીટ છે જે પોલીસે રજૂ કરવાની હોય છે. આ સિવાય આ આરોપીઓ છે તે હાલ એ ત્યાં જિલ્લા જેલ છે ત્યાં રાખવામાં આવ્યા છે. 14 દિવસે તેમને લાવવામાં આવે છે. જ્યારે ચાર્જશીટ રજૂ થાય છે ત્યારબાદ તે આરોપીઓને મોટી જેલમાં મોકલવામાં આવે છે. અત્યારે જે આરોપીઓ છે તેના ઉપર આરોપ છે સાબિત એ જજમેન્ટ આવે ત્યારે થશે, પરંતુ અત્યારે તે કાચા કામના કેદી છે. બે પ્રકારના કેદી આવે, એક કાચા કામનો કેદી આવે, એક પાકા કામનો કેદી આવે. કાચા કામનો જે કેદી છે તેને અત્યારે તેનો જે કપડાં હોય છે તે પહેરવાના હોય છે. પાકા કામના કેદીને અંદર જેલના નિયમ મુજબ જે કપડાં આપે છે તે પહેરવાના હોય છે, જે નંબરવાળા ફિલ્મોમાં આપ જોઈ શકો છો. આ સિવાય આ જે કાચા કામના કેદી છે તેને જો પરમિશન આપે જેલર અથવા તો કોર્ટમાંથી, તો તે પોતાના ઘરનું અથવા તો હોટેલનું ખાવાનું છે તે જેલમાં મગાવી શકે છે. જરૂરી નથી કે જેલનું જ ખાવું તેને પડે. અગર તેને પરમિશન મળે તો બહારથી જમવાનું મગાવી શકે છે. જ્યારે પાકા કામના કેદી હોય છે તેમાં ખૂબ મોટા પ્રતિબંધો હોય છે. તો બે પ્રકારના કેદીઓ હોય છે. હવે વાત કરી લઈએ આ સમગ્ર કેસ શું હતો. એ પહેલા આપણે જણાવી દઈએ કે એવી ચર્ચા સામે આવી રહી છે કે આ જે હત્યારાઓ છે તે ક્યાંક ને ક્યાંક આ જે વરધાજી પટેલ અને હોશીબેન પટેલ છે તેને ક્યાંક ને ક્યાંક આ હત્યારાઓ છે તે કૌટુંબિક થતા હોય તેવી ચર્ચાઓ છે. અમારો દાવો નથી. હવે વાત કરી લઈએ સમગ્ર કેસ શું છે. દોસ્તો, થોડા દિવસ પહેલા આ જે વરધાજી છે પટેલ અને તેમના પત્ની છે હોશીબેન પટેલ, જે વૃદ્ધ હતા, તેનો દીકરો જે પીઆઈ છે અને તે એસએમસી મતલબ કે સ્ટેટ મોનિટરિંગ સેલની અંદર ફરજ બજાવે છે ને તેણે 2.5 કરોડના દારૂ પર રેડ કરી હતી. આ સમયે તેને વહેલી સવારે કોલ આવે છે કે તેના મમ્મી પપ્પાની કોઈએ હત્યા કરી છે. તે વડોદરાથી ભાગતે અહીંયા પર પહોંચે છે બનાસકાંઠા. જાણવા મળ્યું કે રાત્રિના સમયે તેની હત્યા થઈ છે. તીક્ષ્ણ હથિયારોના ઘા મારીને જે હોશીબેન છે તેના પગોને અલગ કરીને તેમાંથી કડા કાઢવામાં આવ્યા છે. અને પ્રાથમિક રીતે જ આ કેસ છે તે લૂંટનો લાગતો હતો, કારણ કે ઘરની તિજોરી તૂટેલી હતી. આ સમગ્ર કેસમાં પોલીસ છે તે ગોથે ચડી હતી. જે આરોપીઓ છે તે પોલીસને તે લોકોને ત્યાં ચા પાણી પાતા હતા અને હમદર્દી દેખાડતા હતા, જાણે એવું લાગે છે કે તેના ઘરનું કોઈ જતું રહ્યું છે. તો આ પોલીસને પણ ચા પાણી પાતા રહ્યા હતા. આ જે આરોપીઓ છે તે આ જે દીકરો છે પટેલ, જે પીઆઈ, તેને પોતાના ઘરે જમવાઈ લઈ ગયા હતા, કારણ કે જ્યાં મરણ થયું હોય ત્યાં રોટલા ના બની શકે, જમવાનું ના બને, જેથી કરીને એને હમદર્દી દેખાડી હતી, પરંતુ પોલીસથી નહોતા બચી શક્યા. સુરેશ પટેલ છે જે સામે રહી છે આ લોકોથી થોડે દૂર, એના પિતા શામળાભાઈ પટેલ, આ બંને મુખ્ય આરોપી છે. આ સુરેશનો મામો ઉમાભાઈ છે અને એક દિલીપ મફાજી ઠાકોર છે જે ઉર્ફે ભુવાજી છે. આ 4 લોકો છે તેને ષડયંત્ર રચ્યું હતું. કુલ 6 લોકોને પોલીસે પકડ્યા હતા. એક રાજાભાઈ જે આ લોકોનો પાડોશી હોય અને એક લક્ષ્મણભાઈ જે ને સોનું લીધું હોય. તો આ લોકોએ સુરેશ અને તેનો બાપ શામળાભાઈ છે તેને અને આ ઉમાભાઈ જે તેના મામા છે, આ લોકોએ ટ્રેક્ટર લઈને ખેતરની અંદર ટ્રેક્ટરને ચાલુ રાખ્યું હતું રાત્રિના 1 કલાકે, જેથી કરીને આ લોકોનો ચીસો છે તે બહાર ના સંભળાય. આસપાસમાં ત્યાં થોડે દૂર રહેતા હોય છે અન્ય લોકો 100-200 મીટર, તો ત્યાં ટ્રેક્ટર ચાલુ રાખ્યું હતું જેથી કરીને અવાજ ન આવે. એ લોકો 2 છુરા અને ધારીઓ લઈને ત્યાં ઘૂસ્યા હતા. હોશીબેન અને વરધાજીભાઈ છે તે સૂતા હતા. રાત્રિના 1 કલાકે તેમના ઉપર આ સુરેશ અને તેના પિતા અથવા તો ઉમાભાઈ છે તે હુમલો કરે છે, જેમાં ઘટના સ્થળે ત્યાં જે લોકોને હત્યા કરી નાખે છે. પગના કડા કાઢવાના કોશિશ કરે છે પરંતુ નીકળતા નથી, જેના કારણે પગ જ કાપી નાખે છે. ત્યારબાદ તિજોરી લૂંટે છે. ત્યાંથી આ તમામ લોકો છે તે ભાગી જાય છે ટ્રેક્ટર લઈને, અને ત્યારબાદ તે શહેરની અંદર જાય છે, ગામની અંદર જાય છે. દાસારામપુરા કરીને ગામ છે, ત્યાં રાત્રે કંઈ આની વિધિ કરે છે સોનાની, કે એ ડબલ થઈ જશે અથવા તો બ્લેક મેજિકની વાતો સામે આવી રહી હતી. ત્યારબાદ આ લોકો છે તે લક્ષ્મણભાઈને મળે છે અને લક્ષ્મણભાઈ જે છે તે આ સુરેશ પાસે પૈસા માગતા હોય.
તેને સોનું આપે છે, પરંતુ સવારે સોનું એ લેવા માગતા નહોતા, જેથી કરીને તે રોકડા કેશની માંગ કરે છે. તો ક્યાંય દુકાને જાય છે, સવારે 10 વાગે ઘરે આવી જાય છે અને ત્યારબાદ આ લોકો છે તે અહીંયા પર દીકરો આવ્યો હોય છે, આ પીઆઈ, અને જે લોકો દાગુ હોય છે તેને ચા પાણી પીવડાવતા હોય છે, પોલીસને ચા પાણી પીવડાવતા હોય છે, આવું નાટક કરે છે. પરંતુ પોલીસ છે તેના સુધી પહોંચે છે, જે કોલ કરે છે એકબીજાને, જે લોકેશન પોલીસ શોધે છે, તો આ લોકોના લોકેશન મળ્યા હોય છે. પરંતુ તે લોકોએ પ્લાન એવો કર્યો હતો કે તે નહીં પકડાય, કારણ કે ત્યાં રાજાભાઈ કરીને એક રહી છે નજીકમાં. તો પોલીસને ગુમરાહ કરવા માટે આ લોકોએ રાજાભાઈનું નામ આપ્યું હતું. પોલીસ રાજાભાઈને લઈ આવી હતી, જોકે રાજાભાઈ તો નિર્દોષ હતા, પરંતુ આ લોકો રાજાભાઈને ફસાવી દેવા માંગતા હતા. જેથી કરીને પોલીસ છે તે આ દાગીના જેણે લીધા હતા એ લક્ષ્મણભાઈને બોલાવ્યા હતા, રાજાભાઈને ઉઠાવ્યા હતા, પરંતુ આ ક્લિયર થતા બંનેને મુક્ત કર્યા છે. જોકે આ 4 આરોપી છે જેની પોલીસે ધરપકડ કરી છે, તેને કોર્ટમાં હાજર કર્યા હતા. 6 દિવસના રિમાન્ડ મળ્યા હતા અને હવે એ રિમાન્ડ પૂરા થયા છે થોડા સમય પહેલા, અને હવે તેને ત્યાં જેલની અંદર મોકલી દેવામાં આવ્યા છે, જિલ્લાની અંદર. પરંતુ હવે 14 દિવસે આ લોકોને કોર્ટમાં આવવાનું રહેશે. આના વિરુદ્ધ આ 4 અલગ અલગ કલમો લગાવવામાં આવી છે અને આ કલમો કહેવાય છે કે ખૂબ તેને સજા અપાવી શકે છે. ત્યાંથી ઘણા બધા પુરાવા પોલીસને મળ્યા છે, તેના ફિંગરપ્રિન્ટ હોય કે દાગીના રિકવર કર્યા છે પોલીસે. એ લોકો જે ગાડી લઈને ગયા હતા એ ગાડી જપ્ત કરી છે, છુરા એ ધાર્યું પોલીસે એ પણ કબજે કર્યું છે. તમામ વસ્તુ પોલીસે, કારણ કે મહત્વની ભૂમિકા છે તે એવિડન્સની હોય છે. આ એવિડન્સ, તમામ એવિડન્સ છે તે પોલીસે કલેક્ટ કર્યા છે. હવે સાક્ષીઓની જરૂર પડશે, તો સાક્ષીઓમાં શાયદ રાજાભાઈને અથવા તો લક્ષ્મણભાઈની વાત ચાલે છે કે લક્ષ્મણભાઈને સાક્ષી બનાવી શકે છે. આ મહત્વના સાક્ષીઓ હોય છે, જેમાં લક્ષ્મણભાઈ પણ સાક્ષી બની શકે છે અને લોકો પણ સાક્ષી હોઈ શકે છે. પોલીસ કોને સાક્ષી બનાવે છે તે હવે જોવું રહ્યું. સાક્ષી હંમેશા મજબૂત હોવો જોઈએ, અને હવે તો એવું છે કે મેજિસ્ટ્રેટની સામે લઈ જાય છે જે સાક્ષી હોય તેને, તેનું સ્ટેટમેન્ટ નોંધે છે અને એને કવરની અંદર પેક કરી દેવામાં આવે છે. જ્યારે કેસ ચાલે છે ત્યારે કવર જ્યારે જરૂર પડે તો તેને કાઢવામાં આવે. જો સાક્ષી ફરી ગયું હોય તો પણ તે પછી કંઈ ના કરી શકે, જેના કારણે આ હવે નવું તેને મેજિસ્ટ્રેટની સામે જ અત્યારે સ્ટેટમેન્ટ લેવામાં આવે છે સાક્ષીનું. તો કંઈક આ કેસ છે તે આવો હતો, અને આ કેસમાં તમામ લોકો એવું ઈચ્છી રહ્યા છે કે આ 4 ગુનેગારોને એવી સજા મળવી જોઈએ જેમ દાખલારૂપ બનવી જોઈએ કે કોઈ આવું કૃત્ય કરતા પહેલા 50 વખત વિચારે કે કોઈના મા બાપને થોડાક એવા દાગીના હાટું, ઘરેણા હાટું આ રીતે આપવા વ્યાજબી નથી. આ લોકો ઉપર જે કલમો લગાવવામાં આવી છે તેમાં મોતની પણ સજા થઈ શકે છે અને આજીવન કેદની પણ સજા થઈ શકે છે. દોસ્તો, અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવાનો કે બદનામ કરવાનો નહીં, પરંતુ આપણે સચેત અને જાગૃત કરવાનો છે કે આવા કિસ્સાઓ બની રહ્યા છે ને વારંવાર અમે આ કેસ ઉપર એક પછી એક અપડેટ જેમ મળતા રહે છે તેમ આપના સુધી આ વિડીયોના માધ્યમથી અપડેટ પહોંચાડવાના પ્રયાસ પણ કરી રહ્યા છે. આપનું આ તમામ મુદ્દે શું કહેવું છે? આ લોકોને કઈ પ્રકારની સજા મળવી જોઈએ? જરૂરથી કમેન્ટ કરજો. અને આવા જ વિડીયો જોવા માટે આપ અમારી યુટ્યુબ ચેનલ નમસ્તે ગીરને સબસ્ક્રાઇબ કરો. અગર આપ આ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો, જેથી કરીને આ કેસને લગતી તમામ માહિતી છે, તમામ અપડેટ છે, જે અમે આપના સુધી પહોંચાડતા રહીશું. ધન્યવાદ.